આજે હું સુસન સર્કલ આવેલો છે તો આજે જે 79મો સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે ઉજવણી કરવામાં આવી રહી છે। તો હું તમને જે સુસન સર્કલ આવેલું છે સુસન સર્કલમાં જે ધ્વજવંદન કરેલું છે તેનો નજારો હું બતાવી રહ્યો છું। કેમ કે આજના દિવસે દેશ આઝાદ થયો એની ખુશીમાં આજે ભારત દેશમાં અનેરી ખુશી જોવા મળી રહી છે અને અલગ અલગ સ્કૂલ છે, પોલીસ સ્ટેશન છે, કોઈ બી જગ્યાએ કહેવાનો મતલબ પ્રોગ્રામ બી બધા મસ્ત થાય છે। તો ખરેખર આપણે એને નિહાળવા માટે ટાઈમ કાઢીને જવું જોઈએ ને આવનારા ટાઈમ પર જે સ્વતંત્ર દિવસ છે એ ખુશી જોવું હોય તો તમારે શિક્ષણ પર બહુ જ ધ્યાન આપવું પડશે અને શિક્ષિત તમે બનશો તો ખરેખર આપણને જે દેશ આઝાદ થયો એનું પછી આપણને કેવી સુખ શાંતિ મળી એનો બી અનુભવ થશે। અને હમણાં તમે શિક્ષણ લેશો તો બધું કહેવાનો મતલબ શિક્ષણ લેશો તો તમારામાં બી વિચારધારા બી ચેન્જીસ આવશે અને વિચારધારા ચેન્જીસ આવશે એટલે ઓટોમેટિક તમને જે દેશ સ્વતંત્ર થયો અને એની શાના માટે ઉજવણી કરે છે એ બી તમને જાણવા મળશે। તો ખરેખર તમારે એ જે વસ્તુ છે એને જાણવું જોઈએ ને એનો અમલ બી કરવો જોઈએ અને કાયદાની રીતે તમે જો કોઈ બી જગ્યાએ કાયદાની રીતે બોલશો તો તમને કોઈ બી દબાવી નહીં શકે। એટલે ખરેખર આપણે પોતાનો જે હક અધિકાર શું છે અને પોતાનો નાગરિકત્વ તરીકે બોલવાનો અધિકાર શું છે તે ખરેખર તમામ લોકોએ જાણવું જોઈએ। અને ખરેખર આજે દેશ આઝાદ થયેલો એની ખુશીમાં આજે ઠેર ઠેર જગ્યાએ બધા પ્રોગ્રામ બી રાખવામાં આવેલા છે। તો બધા મજા બી કરો ને તમે બધાને દેશ આઝાદ શા માટે થયો એના વિશે ચર્ચા બી કરો તો આપણે એકબીજાથી પરિચિત થશું, જાણશું તો આપણને વધારે એના વિશે જાણકારી મળશે। અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું। જય જોહાર, જય આદિવાસી।